વિધાનસભા ગૃહમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી મોટી જાહેરાત। રાજ્યની શાળાઓના અભ્યાસક્રમમાં એઆઈ અને ક્વોન્ટમ કમ્પ્યુટરનો અભ્યાસ દાખલ કરવાની મોઢવાડિયાએ જાહેરાત કરી। અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે ભવિષ્યમાં વિશ્વ કક્ષાની જરૂરિયાત અને ગુજરાતમાં સેમિકન્ડક્ટરની કંપનીઓ માટે યુવાનો તૈયાર થાય તે જરૂરી છે। સાયન્સ અને ટેકનોલોજી વિભાગે શિક્ષણ મંત્રી સાથે બેઠકો પણ કરી છે। યુવાનોને તૈયાર કરવા માટે અભ્યાસક્રમમાં એક જ પાઠ તરીકે એઆઈ અને ક્વોન્ટમ કમ્પ્યુટરનો અભ્યાસ કરાવવામાં આવશે। સાથે જ ગુજરાતમાં સેટેલાઇટ લોન્ચિંગ પેડ માટે જગ્યા મળી હોવાની પણ મોઢવાડિયાએ જાહેરાત કરી। દીવ અને કોડીનાર વચ્ચેની જગ્યા સેટેલાઇટ રોકેટના લોન્ચિંગ પેડ માટે ઇસરોએ યોગ્ય ઠેરવી છે। વિધાનસભા ગૃહમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી મોટી જાહેરાત। રાજ્યની શાળાઓના અભ્યાસક્રમમાં એઆઈ અને ક્વોન્ટમ કમ્પ્યુટરનો અભ્યાસ દાખલ કરવાની મોઢવાડિયાએ જાહેરાત કરી।